નમસ્કાર મિત્રો, થોડા દિવસ પહેલા મારા દીકરાનો બર્થડે હતો. તો બર્થડે સેલિબ્રેશન કરવા માટે મેં ઘરમાં ફુગ્ગા લાવ્યા હતા. એ ફુગ્ગાઓમાં હવા ભરી મારો દીકરો એની સાથે ખૂબ રમતો હતો. થોડા દિવસો એ ફુગ્ગાઓ સાથે ખૂબ રમ્યો અને પછી એ ફુગ્ગાઓ ઘરના કોઈ એક ખૂણામાં પડ્યા રહ્યા હતા. આજે ફરી મારો દીકરો એ ફુગ્ગાઓ મારી પાસે લઈને આવ્યો અને કહેવા લાગ્યો કે પપ્પા, આ ફુગ્ગાઓ ઉડતા નથી. એટલે મેં એને કહ્યું કે બેટા, આ ફુગ્ગાઓમાંથી હવા નીકળી ગઈ છે, એટલે આ ફુગ્ગાઓ ઉડી શકતા નથી. પણ આ ઘટનાઓ પરથી મને જીવનનું ખૂબ મહત્વનું લેસન શીખવા મળ્યું મિત્રો. શીખવા મળ્યું કે જેમ આ ફુગ્ગાઓમાંથી હવા નીકળી ગઈ એમ આપણામાંથી પણ એક દિવસ હવા નીકળી જશે. થોડા દિવસ પહેલા આ ફુગ્ગાઓ કેવા ખિલખિલાટ હવામાં ઉડતા હતા અને આજે કોઈ એક ખૂણામાં પડ્યા રહ્યા છે, જેનો કોઈ ભાવ પણ પૂછતું નથી. એવી જ રીતે આપણામાંથી પણ એક દિવસ હવા નીકળી જશે અને આપણો પણ કોઈ ભાવ નહીં પૂછે મિત્રો. આપણે ગમે એટલા પાવરફુલ હોય, ગમે એટલા રૂપિયાવાળા હોય, ગમે એટલી પાવરફુલ પોઝિશન ઉપર હોય, પણ એક દિવસ આપણામાંથી પણ હવા નીકળી જશે અને જ્યારે હવા નીકળી જશે એટલે આપણું પણ કોઈ ભાવ નહીં પૂછે. જેવી રીતે આ ફુગ્ગાઓ કોઈ એક ખૂણામાં પડ્યા રહ્યા હતા, એવી રીતે આપણે પણ કોઈ એક ખૂણામાં પડ્યા રહ્યા હોઈશું અને આપણો પણ કોઈ ભાવ નહીં પૂછે. આપણો જ્યારે પાવર અને પોઝિશન ઉતરી જાય છે એટલે કોઈ ભાવ નથી પૂછતું સાહેબ. જ્યારે કરોડપતિ રોડપતિ બની જાય છે ત્યારે એને કોઈ બોલાવવાવાળું નથી હોતું, કોઈ એને ભાવ પણ નથી પૂછતું. આપણને ખબર છે કે જ્યારે કોઈ સારી પોઝિશન ઉપર નોકરી કરતા હોય ત્યારે એમને સાહેબ કહેવાવાળા અને આજુબાજુ ફરવાવાળા ઘણા લોકો હોય છે. જ્યારે પોઝિશન ઉપરથી ઉતરી રિટાયર થઈને ઘરે આવે છે એટલે એમની આજુબાજુ રહેવાવાળા તો ઠીક, પણ એમને સાહેબ કહીને બોલાવવાવાળા પણ ઘટી જાય છે. કહેવાનો મતલબ, તમારી પોઝિશન, તમારો પાવર અને તમારા પૈસામાંથી જ્યારે પાવર ઉતરી જશે એટલે તમને પણ કોઈ ભાવ નહીં પૂછે મિત્રો. કહેવાનો મતલબ એટલું કે માણસ બનીને આવ્યા છીએ તો માણસ બનીને રહીએ અને ખૂબ સારું જીવનને આનંદથી, ઉત્સાહથી જીવીએ અને શક્ય હોય તો સારા માણસ બનવાનો પ્રયત્ન કરીએ. મને કે તમને જો કોઈ યાદ કરશે તો ફક્ત ને ફક્ત આપણા સ્વભાવના કારણે અને આપણી માણસાઈના કારણે. એટલે સારા માણસ બનવાનો પ્રયત્ન કરીએ અને જીવનને ખૂબ સુખેથી, શાંતિથી, હર્ષોલ્લાસ સાથે જીવીએ. નહીતર જીવનમાં એક દિવસ હવા તો નીકળી જ જવાની છે મિત્રો. એટલે કોઈ પણ પ્રકારનું મોહ રાખ્યા વગર જીવનને મસ્ત આનંદથી જીવો તો જ આ જીવનને ખરા અર્થમાં સાર્થક કર્યું કહેવાય છે. નહીતર જીવનમાંથી હવા તો નીકળી જ જવાની છે. થેન્ક યુ વેરી મચ.